નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે પ્રકરણ 4માં માનવીની તૃતીયક, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિઓના ભાગરૂપે તૃતીયક પ્રવૃત્તિ કોને કહેવાય, એના ઉદાહરણો અને તૃતીયક પ્રવૃત્તિઓના ભાગરૂપે સેવાઓના મુખ્ય વિભાગો વિશેની સમજ મેળવી. હવે આપણે આ પ્રકરણમાં આગળ વધતા અન્ય કેટલીક મહત્વની બાબતોનો અભ્યાસ કરીશું, જેમાં આપણે અગાઉ સેવાઓના મુખ્ય વિભાગો વિશેની વાત જોઈ. હવે આપણે જોઈએ કે વિશ્વના વિવિધ દેશોની અંદર સેવા પ્રવૃત્તિઓમાં સતત ઉત્તરોત્તર માંગમાં વધારો થતો જાય છે. જાપાન અને જર્મની જેવા દેશોએ પોતાના દેશોમાં આવેલા કારખાનામાં જ વિશ્વના બજારો માટેની ચીજવસ્તુઓ એ બનાવતા હોય છે. છતાં આ દેશોમાં પણ ઉત્પાદન પ્રવૃત્તિ દ્વારા પ્રાપ્ત થતી રોજગારી એ ઘટવા લાગી છે. ઉત્પાદનની જગ્યાએ હવે સેવા ક્ષેત્રોમાં ઉત્તરોત્તર વધુ માત્રામાં લોકોને રોજગારી ઉપલબ્ધ થાય છે. સફળ ઔદ્યોગિક ગૃહોમાં પણ આવી જ અસરો જોવા મળે છે. 1950-51માં અને ત્યાંથી મળીને 1960 સુધીના દશકામાં આ પ્રકારની રોજગારીમાં મંદી યુએસએના ન્યૂ ઇંગ્લેન્ડમાં આવી હતી. એ પછી 1970માં ઉત્પાદકતામાં મંદી આવી જતો મધ્ય એટલાન્ટિકના વર્જિનિયા, મેરીલેન્ડ અને ડેલાવર રાજ્યોમાં રોજગારી ઘટતો અને કારીગરો બેકાર બન્યા હતા. એથી તૃતીયક પ્રકારની સેવાઓની પ્રવૃત્તિઓ વિકસિત થઈ હતી. હવે મિત્રો, અત્યાર સુધી જે બાબતો આપણે સેવાના વિભાગોને સમજ્યા, એક અલગ કોષ્ટક સ્વરૂપે તમને સમજાવેલું છે, જે તમે આપણા પાઠ્યપુસ્તકના પેજ નંબર 30 પર વિસ્તૃત રીતે એ ચાર્ટ જે બતાવેલો છે એના આધારે તમે સમજી શકો. તો મિત્રો, અહીં તૃતીયક પ્રવૃત્તિઓની ચર્ચા આપણે પૂરી કરીએ છીએ અને હવે વાત છે ચતુર્થક પ્રવૃત્તિઓની. તો મિત્રો, ઉત્તરોત્તર માનવીની આર્થિક પ્રવૃત્તિઓનો જેમ વિસ્તાર થાય છે, તેમ તેમ માનવીના આર્થિક વિકાસની સ્થિતિ પણ સુદૃઢ બનતી આપણે જોઈ શકીએ છીએ. અહીં આપણે ચતુર્થક પ્રવૃત્તિઓ વિશેની સમજ મેળવીએ. ચતુર્થક પ્રવૃત્તિઓમાં માનવીની વિશિષ્ટ પ્રકારની સેવાઓનો સમાવેશ થાય છે. ચતુર્થક શબ્દનું તાત્પર્ય એ છે કે એનો સંબંધ એ ઉચ્ચ બૌદ્ધિક વ્યવસાયો સાથે છે, જેનું કાર્ય ચિંતન, સંશોધન અને વિકાસ માટે નવા વિચારો આપવાનું છે. વિશ્વમાં ઓછા લોકો ચતુર્થક પ્રવૃત્તિઓમાં જોડાયેલા છે. વિકસિત દેશોમાં એનું પ્રમાણ વધારે છે. આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોની વિશિષ્ટતા એ છે કે તેઓ ઊંચું વેતન અને ઊંચો હોદ્દો પ્રાપ્ત કરવા માટે ખૂબ જ ગતિશીલ રહેતા હોય છે. વધારે વેતનવાળી નોકરી કોઈને કોઈ સ્વરૂપે માહિતી સંગ્રહ પ્રક્રિયા અને પ્રસારણથી જોડાયેલી છે. કમ્પ્યુટર અને ઇન્ટરનેટના કારણે આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોની કાર્યક્ષમતામાં ખૂબ જ વધારો થવા પામ્યો છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રોમાં ક્રાંતિકારી પરિવર્તન થવાના કારણે જ્ઞાન આધારિત ઉદ્યોગો, માહિતી સાથે જોડાયેલી સેવાઓ અને વિશિષ્ટ ક્ષેત્રોમાં સંશોધન સેવાઓ વિકસી છે. તો મિત્રો, ચતુર્થક પ્રવૃત્તિ એ ઉચ્ચ બૌદ્ધિક વ્યવસાયો સાથે સંકળાયેલી પ્રવૃત્તિ આપણે કહી શકીએ, જેનું કાર્ય એ ચિંતન, સંશોધન અને વિકાસ માટે નવા વિચારો આપવાનું છે. આ ક્ષેત્રની અંદર એટલે કે ચતુર્થક પ્રવૃત્તિ કરનારા લોકો
ખૂબ ઉચ્ચ આર્થિક વળતર પ્રાપ્ત કરતા હોય છે. એમને ઊંચું વેતન અને મોભાદાર હોદ્દો એ પ્રાપ્ત થતો હોય છે. હવે મિત્રો આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિશે જોઈશું, જેને ટૂંકમાં આપણે આઈટી તરીકે ઓળખીએ છીએ. ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે માહિતીના સંયોજન, પ્રોસેસિંગ, માહિતીનો મોટા પાયે સંગ્રહ અને પ્રસારણમાં સહાયભૂત થતા સાધનો, એનો ઝડપી વિકાસ દૂરસંચાર ઉપગ્રહોને આભારી છે. એ ઘણા પ્રકારની તકનીકીનું સંયુક્ત સ્વરૂપ છે. એમાં સૂક્ષ્મ ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર, સંદેશાવ્યવહાર, પ્રસારણ અને ઓપ્ટિક ઇલેક્ટ્રોનિક્સનો સમાવેશ થાય છે. આ પ્રણાલીના ઉપયોગથી ટેકનોલોજીમાં નવા ક્ષેત્રોનો વિકાસ થયો છે. આ તકનીકીનો ઉપયોગ વેપાર, ચિકિત્સા, પરિવહન, અંતરિક્ષ વિજ્ઞાન, શિક્ષણ, ઉદ્યોગો, બેન્કો, મોટા ઔદ્યોગિક ગૃહો, સરકારી કચેરીઓ વગેરે વિવિધ ક્ષેત્રોમાં થયો છે. માહિતી, સંસાધન અને સંદેશાવ્યવહાર એ ટેકનોલોજી પરિવર્તનનું કેન્દ્ર બિંદુ છે. ખાસ ધ્યાન રાખીશું મિત્રો, ક્યારેક પ્રશ્ન પૂછાતો હોય છે. માહિતી, સંસાધન અને સંદેશાવ્યવહાર એ ટેકનોલોજી પરિવર્તનનું કેન્દ્ર બિંદુ છે. વર્તમાન ટેકનોલોજી ક્રાંતિની મુખ્ય વિશેષતા એ જ્ઞાનનું નિષ્પાદન, માહિતી સંસાધનની યુક્તિઓમાં જ્ઞાન અને માહિતીની પ્રક્રિયાની વહેંચણી છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિકાસને આધારે પર્સનલ કમ્પ્યુટર્સ, ઇન્ટરનેટ અને સેલ્યુલર ફોનનો આવિષ્કાર થયો છે. આ પ્રકારની પ્રણાલીના આગમનને કારણે ઔદ્યોગિક સમાજમાં યંત્ર વિષયક તકનીકીમાં ધરમૂળમાં ફેરફારો થઈ રહ્યા છે. તેના ફળ સ્વરૂપે વર્તમાન આર્થિક પ્રવૃત્તિ એ મુખ્યત્વે અપ્રત્યક્ષ ઉત્પાદનોથી પ્રભાવિત છે. એની ઉત્પાદન પ્રક્રિયામાં જ્ઞાન, માહિતી અને પ્રત્યાયન વધારે અગત્યના છે. મિત્રો, આમ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એ ઘણા બધી ટેકનોલોજીનું એક સંયુક્ત સ્વરૂપ છે. એ બાબત આપણે સમજ્યા. વિજ્ઞાન અને ટેકનોલોજી પર આધારિત ઔદ્યોગિક સંકુલોમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી સંદર્ભે ઘણા વિકસિત ઉદ્યોગ ગૃહોનું એક સંકુલ એટલે સિલિકોન વેલી. મિત્રો, ઘણીવાર પૂછાતો પ્રશ્ન છે, સિલિકોન વેલી એટલે શું? જો કે અહીં આપણે એની વ્યાખ્યા સમજી ઇન્ફોર્મેશન ટેકનોલોજીની અને સિલિકોન વેલીનો અર્થ પણ આપણે ફરીથી જોઈ લઈએ. ઇન્ફોર્મેશન ટેકનોલોજી સંદર્ભે ઘણા વિકસિત ઉદ્યોગ ગૃહોનું એક સંકુલ એટલે સિલિકોન વેલી. મેસેચ્યુસેટ્સના બોસ્ટન અને કેલિફોર્નિયામાં સિલિકોન વેલી પ્રકારના ઔદ્યોગિક સંકુલો કાર્યરત છે. એને વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક પણ કહેવામાં આવે છે. ભારતમાં બેંગલુરુ, ગાંધીનગર, હૈદરાબાદ, પૂના વગેરે શહેરોમાં આઈટી ક્ષેત્રોના સંકુલો કાર્યરત છે. આઈટીના ઉપયોગથી જીનેટિક એન્જિનિયરિંગના નવા ક્ષેત્રોનો વિકાસ થયો છે. તો મિત્રો, બેન્કો, વીમા કંપનીઓ, સંરક્ષણ ક્ષેત્રે કામ કરતી કંપનીઓ વધુમાં વધુ માહિતી પ્રધાન આર્થિક પ્રવૃત્તિઓ કરે છે. આ માધ્યમથી આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થાઓ ખૂબ જ સરળ બની ગઈ છે. ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદ્ગમ કેન્દ્ર USA છે. મિત્રો, દર વખતે પૂછાતો પ્રશ્ન છે વિભાગ એમાં, ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદ્ગમ કેન્દ્ર
કયો દેશ છે? તો USA. એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના ઘણા લોકો એનો ઉપયોગ કરતા થયા છે. યુકે, ચીન, જર્મની અને જાપાનમાં ઇન્ટરનેટ દ્વારા આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ એ ઝડપથી થઈ રહ્યો છે. તો અહીં આપણે ચતુર્થક પ્રવૃત્તિઓ, એ પછી ઇન્ફોર્મેશન ટેકનોલોજી, સિલિકોન વેલી વિશેની વિસ્તૃત સમજ મેળવી. હવે મિત્રો આપણે ટૂંકમાં પંચમ પ્રવૃત્તિઓ વિશેની સમજ મેળવીશું. માનવીની પંચમ પ્રવૃત્તિઓ. તો ઉચ્ચતમ સ્તરના નિર્ણાયકો તથા નીતિ નિર્ધારકોનો પંચમ પ્રવૃત્તિઓમાં સમાવેશ થાય છે. આમાં જ્ઞાન આધારિત ઉદ્યોગો, જે સામાન્ય રીતે ચતુર્થક સેવાઓથી જોડાયેલા છે, એમનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ પ્રકારની ચતુર્થક પ્રવૃત્તિઓ અને પંચમ પ્રવૃત્તિઓ વચ્ચે ખૂબ સૂક્ષ્મ તફાવત છે. વર્તમાન સાથે જોડાયેલા વિચારો કે વિચારધારા આપવી, એમનું પુનર્ગઠન અને વ્યાખ્યા કરવી, માહિતીની વ્યાખ્યા કરવી, નવા પ્રયોગો, નવીનતમ પ્રૌદ્યોગિકી, અતિ આધુનિક સંશોધન કાર્યો, નૂતન દ્રષ્ટિકોણથી કોઈ પણ પ્રક્રિયાનું મૂલ્યાંકન કરવું વગેરે પંચમ પ્રવૃત્તિઓ છે. આ વિશેષ પ્રકારની ઉચ્ચ સ્તરીય સેવાઓ છે. અતિ સૂક્ષ્મ શક્તિ અને કલ્પનાતીત કૌશલ્યો આ પ્રકારની સેવા માટે એ જરૂરી બને છે. વરિષ્ઠ વ્યવસાયિકો, ઊંચા પ્રકારનો હોદ્દો ધરાવતા સરકારી અધિકારીઓ, સંશોધન કાર્યો સાથે જોડાયેલા સંશોધકો, આર્થિક, રાજકીય કે નીતિ વિષયક સલાહકારો, પોતાના ક્ષેત્રના સફળ નિષ્ણાતો, વિવિધ ક્ષેત્રો માટે નવા જ પ્રકારના છતાંય વ્યવહારિક નિર્ણયો કરનારા સુજ્ઞ નિર્ણય નિર્ધારકો, ઉદ્યોગો, શાસન વ્યવસ્થા સંબંધી ક્ષેત્રો, સામાજિક, આર્થિક, વેપાર, વાણિજ્ય, વિદેશ નીતિ કે અદ્યતન ટેકનોલોજી ક્ષેત્રના સલાહકારો કે જેઓ ખૂબ જ ઊંચું વેતન પ્રાપ્ત કરે છે, એમને પંચમ પ્રકારની પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગણાવી શકાય. ઉન્નત અર્થવ્યવસ્થાઓ સ્થાપવામાં તેઓ મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. સૂચના પ્રૌદ્યોગિકી, માનવ સંસાધન, ગ્રાહક સહાયતા અને કોલ સેન્ટર સેવાઓને વધારે ઉત્પાદક, ઝડપી અને સરળ બનાવવાની પ્રક્રિયાઓ એ પંચમ પ્રવૃત્તિઓ માટે પાયાની બાબતો છે. આજે આંકડાકીય માહિતી અને પ્રૌદ્યોગિક સેવાઓ એશિયાઈ, પૂર્વ યુરોપિયન તથા આફ્રિકન દેશોમાં ખૂબ જ સરળતાથી કાર્યાન્વિત થઈ શકે છે. હૈદરાબાદ અને મનીલામાં સ્થાપિત આ પ્રકારની કંપની એ ભૌગોલિક માહિતી તંત્રની તકનીકી પર આધારિત પ્રોજેક્ટ વિશે USA અને જાપાન માટે સહાયક સેવાઓ પૂરી પાડે છે. પંચમ પ્રવૃત્તિઓને કારણે નવા ઉદ્યોગો સ્થપાઈ રહ્યા છે. સામાજિક સંગઠનોની તરાહ બદલાઈ રહી છે. નવા રાજકીય સમીકરણો ઊભા થયા છે. પરિવહન, દૂરસંચાર, અવકાશ સંબંધી નવા સંશોધનો એ થવા લાગ્યા છે. અદ્યતન તકનીકીનો પ્રચાર અને પ્રસાર વધ્યો છે. માનવ સંસાધનને વધારે ગુણવત્તાવાળું બનાવવાના નવા માર્ગો ખુલ્યા છે. મોટાભાગની ઉત્પાદન પ્રણાલીઓમાં ભારે પરિવર્તન આવી રહ્યું છે. વિચાર કરવાની દિશાઓમાં આમૂલ પરિવર્તન થઈ રહ્યું છે. તો મિત્રો, અહીં આપણે માનવીની ચતુર્થક, તૃતીયક, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિઓ વિશેની સમજ મેળવી. અહીં આ પ્રકરણમાંથી બોર્ડની વાર્ષિક પરીક્ષામાં 7 માર્ક્સના પ્રશ્નોનો પૂછાતા હોય છે, જેમાં માનવીની
મુખ્ય સેવા વિભાગોની સમજ આપો. તૃતીયક પ્રવૃત્તિ તરીકે મુખ્ય સેવા વિભાગોની સમજ આપો એવો પ્રશ્ન પૂછાવાની સંભાવના સવિશેષ રહેતી હોય છે. તો અહીં પ્રકરણ 4 એ પૂર્ણ થાય છે.